નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદના વણભોરી ખાતે 17 વર્ષીય કિશોર કૂવામાં પૂરી જતા મૃતદેહને એનડીઆરએફની ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢ્યો। ગત રોજ મોડી સાંજે દાહોદના વણભોરી ખાતે 17 વર્ષીય કિશોર ઊંડા કૂવામાં પડી જતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા। દાહોદ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ કૂવામાં કિશોરની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કિશોરનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો, જેને પગલે વડોદરા એનડીઆરએફને જાણ કરાતા મોડી રાત્રે એનડીઆરએફની ટીમ આવી પહોંચી હતી। કૂવામાં કિશોરની શોધખોળ હાથ ધરી ભારે જહેમત બાદ વહેલી સવારે કિશોરનો મૃતદેહ શોધવામાં એનડીઆરએફની ટીમને સફળતા મળી હતી અને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।